જો આવી રીતે સ્લીપિંગ બેગમાં ગોઠવાઈ ગયા છે. સ્લીપિંગ બેગ આવી રીતે આપણે શું સુઈ જાય, બ્લેન્કેટ નાખીને આખું બોડી અંદર નાખીને ખાલી મોઢું બહાર આવી રીતે સૂઈ જવાનું. એટલે હવે સૂઈ જઈશું. ગુડ નાઇટ. બહાર પડી ગઈ છે, જો બધા બ્રશ કરે છે, બધા ભાગે, લાઈન થઈ ગઈ છે. જો અહીંયા ગુડ મોર્નિંગ આદિત્યભાઈ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. કેવી છે ઠંડી? -5. બહુ જોરદાર ને, પણ હવે એકલી લાગતી નથી. રાત્રે સૂઈ ગયા એકલા બધા. જો સવાર પડવા આવી છે. ચંદામામાં છે -5 ડિગ્રી છે. હવે બ્રશ કરીશું. નાવાનું તો નહીં થાય, નાવાનું અમે મનીકરણમાં રાખ્યું છે, પણ અહીંયા બધા ફ્રેશ થાય. જો આપણી ફાસ લાગી છે, બધા ખકડાઈ કરે છે. દિવેશભાઈ લાઈનમાં ઉભા, અમૃતભાઈ નહીં ઉભા હે લાઈનમાં. આને તો બ્રશ જ નહીં કરવાનું, એ તો ખાલી ઓલી કોલગેટ વગરનું ઘસી નાખે. રાત્રે એટલી મસ્ત ઊંઘ આવી છે ને, ખાલી રાત્રે કૂતરું ભસતું તું, આજ ભસતું હશે મારું દિયર. કેટલું ભસ્યું બધા ટેન્ટ વાળા હેરાન થયા, પણ વાંધો ને એવી મજબૂત ઊંઘ આવી છે ને. આજે વધરું જાય. હવે બંધ કરી દીધું વિડીયોમાં. પેસ થીજી ગઈ. જોજો આટલું દબાવું છું તો એ જો સીધું જ નીકળે છે. શું કેવું કિશનભાઈ, જોશીભાઈ? તમારું ભાઈ કઈ કેવું? કેવી ઠંડી? બહુ ગંદી ઠંડી છે યાર, સેન જ નહીં થતી. જોશીભાઈ હળદર પીવાય સવારમાં, બહુ સારું સેહત માટે, ગરા બરા બધા માટે સારું. સુધી લેવાનો છે, ડીપ થ્રોટ સુધીનો માપમાં લેજો. આ એ ભાઈએ હળદર લીધું, અમારે લેવું પડશે. સવાર એકદમ પડી ગઈ છે. ચા પીએ છે મસ્ત, અને નાસ્તામાં આજે છે ગોટા. અને ભાઈ આ સોસ એક નંબર, સાલસા સોસ જેવો કંઈક છે, તમે વાંચી લો જે સોસ હોય એ હતો. ચા અને કોફી બી ફૂલ. હવે ઠંડી એકલી જતી રહી છે, સહેજે ઠંડી લાગતી નથી. ના ભાઈ જો અહીંયા સ્નેપો ચાલે. ये लोग टट्टी में पानी मिला के पी रहे हैं, ये टट्टी है, इसमें पानी मिला के पी रहे हैं. कुछ भी अब झाड़ा हो चुका है. શું કહે ભાઈ આ બધા? આપણે તો ચા પીવો, ખુશ રહો, બીજું તો શું કહેવાનું. ભાઈ તમે અહીંયા વોશરૂમ જાઓ તો જોજો, વેસ્ટર્ન સુવિધા બિલકુલ નથી. અમને દેશી બહુ જ ગમે છે, કારણ કે અમારા પેટ પર પ્રેશર બનશે તો જ અમારા બહાર નીકળશે. અમે 1 મિનિટમાં તો બધું કામ પૂરું. અમદાવાદમાં કલાક બેઠા હોય આપણે, વેસ્ટર્નમાં બધા દેશી જ બરાબર છે. એટલે તમે એકલું ધ્યાન રાખીને આવજો. અને આ ગિમ્બલ સ્ટિકના જમાનામાં સેલ્ફી સ્ટિકથી કોણ બ્લોગ બનાવી રહ્યું છે? સમજવા વાળા નિશારો જ કાફી છે. મહેશ દલ્લે બેડા ગલ્લે બેની બાપ તેરા નલ્લો આ ટાઈપનો ટેન્ટ છે અમારો, અને અંદર અમારો પેકિંગ ચાલે છે. આપણે આજે આપણે જવાનું છે મનીકરણ, પછી ક્યાં જવાનું છે બીજે? કસોલ માર્કેટ, રિવર રાફ્ટિંગ. અહીંયાથી કસોલ માર્કેટ ફરીને પછી મનાલી રિવર રાફ્ટિંગમાં જઈશું. એટલે તમે જોતા રહેજો ને. અત્યારે બધું પેકિંગ કરીએ છીએ. જોશીભાઈ તમારે કેટલું બાકી પેકિંગ? જોશીભાઈ ના જ આવડે આખા વ્લોગમાં. એટલે જો પેકિંગ ફૂલ ચાલુ થઈ ગઈ છે. ટિફિન લાવ્યો અને આ ટાઈપનો જો શેનો ટિફિન? ના તમારા ભરી કાઢજો, બીજું શું. વધારે નહીં ભર્યા, 20 જ પૂરી આવી. અને અમને આજે ટિફિન આપશે, પેક લંચ આપશે 20. એટલે તું એક જ ટિફિન લાવ્યો છે? બધાની થઈને 20 જ આવે, બધામાં પૂરી. એક ડબ્બામાં આખા ચોલામાં. તું કેટલી ખાવી? હું બહાર ખાઈ લઈશ, મને કઈ વાંધો નથી. એમને તો એટલી જ આવી એમ વાત છે. જો આ રહ્યું આપણા ઘરે પડ્યું છે, આ કોક ઝાડનું પેલું ઠીલ્યો કે એવું કંઈક પર આવે, મસ્ત લાગે ડેકોરેશન. આનું નામ શું હતું? આ રહ્યું આપણે, હું તમને ઘરે જઈને કોક દિવસ દેખાડીશ. આના ઉપર કલર કરીને અમે ડેકોરેશનમાં મૂક્યો છે, વોટર કલરમાં. મસ્ત છે. તમે અહીંયા ફરવા આવો તો લઈ લેજો. બાજુમાં એક મસ્ત એસ્થેટિક ડોમ્સનું છે અમારે એક્ઝેક્ટ. તમારે જો આ જગ્યા શોધવી હોય તો આ રહ્યું શું હતું, ગેમ ઓફ થ્રોન્સ કરીને એક અહીંયા હોટલ છે. અહીંયા ઉપર એક ગેમ ઓફ થ્રોન્સ નાખશો ને, કસોલનો ગેટ એન્ટર થશે ને એવી પહેલી જ છે. એની બાજુમાં મસ્ત પ્રોપર્ટી છે, જો એક નંબર.
જો ભાઈ તમે આવો તો આવી ફોલ્ડેબલ બેગ લાવવાનું ભૂલતા નહીં. ખબર નહીં ક્યારે તમારે જરૂર પડી જાય. અહીંયા તો જરૂર પડશે જ. ખોલ આખી. જો મસ્ત આવી ફોલ્ડેબલ બેગ થઈ જાય તમારા ગમે ત્યાં કામ આવી જાય. करवाना भाई, नाम डुबोना नहीं है. यस सर. पक्का जाएंगे आप लोग? यस सर. बस करो. छूट रहे भाई है ना. ये आप आपके साथ जब तक आप मनाली में हैं, उतने दिन आप लोगों के साथ ही है भाई. इनका नाम है संजय सर. यस सर. इनका साथ देना भाई है ना. टाइमिंग का ख्याल रखना है. संजय सर जो इनविंसिबल के साथ लास्ट 3 इयर्स રેડી થઈ ગયા છે. ફૂલ ભાઈબંધ બી રેડી, બધા રેડી, તૈયાર બી થઈ ગયા છે. હવે નીકળીએ છીએ સીધા મનીકરણ. બધા ફૂલ બેગો લઈને હવે સિદ્ધુનગર આપણે અહીંયાથી સિદ્ધુનગર બેઝ કેમ્પ જઈશું રાત્રે. એટલે બધું લેકેજ લઈ લઈએ છીએ. કલ્લુભાઈ રિટર્ન આવી ગયા છે ગાડી લઈને. મન્નત આપણી કલ્લુભાઈ દેખાડીએ ને, આપણી ફેવરેટ ગાડી લઈને આવી ગયા છે. આ વખત પહેલેથી જ હાથ જોડી લીધા છે. હા. हेलो 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 माइक टेस्टिंग ऑल ओके यस कैमरा कहता है ओ ये हाँ ये कर लो पहले बड़े लोग हैं पहले ऐसे करते होंगे कौन है ये लोग? कहां से आते हैं ये? सोल मार्केट. અમે લોકો જઈએ છીએ મનીકરણ ગુરુદ્વારા. જઈએ છીએ ભાઈ અમે. અને અહીંયાથી 10 કિલોમીટર છે અમારી હોટલથી. बोले करो. हाँ जी हाँ जी. फटाफट उतरो ठीक है भाई. ફટાફટ. જય જય અંબે. जय जय अम्बे. जय जय अम्बे. हमसे बढ़कर कौन स्वामी हमसे બૂમ પડાવે બધા ગુજરાતીઓ. બધા કહે છે આ ક્યાંથી આવી જાય છે. અમદાવાદ થી આવી નિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુક વિવ બંધના. जो बोले सोनिया सत श्री अकाल. આવો શીરો આપ્યો પ્રસાદમાં. માથે આવું અમે બાંધી લીધું. ગરમ પાણીનો કુંડ, એકદમ નેચરલ ગરમ વોટર છે.
નેચરલી કુંડ છે આખો, એટલું મસ્ત ગરમ હોય ને. હું હમણાં ટ્રાય કરું છું નાવાનો થાય તો. ભાઈ જયપુરના વ્લોગર અહીંયા મળ્યા છે એક ભાઈ, અને આ લોકો નાવાનો પ્લાન. સબસ્ક્રાઇબ ટુ માય ચેનલ. બોલો ફિરસે ફિરસે. આઈ એમ અયાન 002. ઓકે. હું એકલો જ જાઉં છું, બીજું કોઈ આવતું નથી. આદિત્યભાઈ આવું નથી કોઈને? પાક્કું? ચલો હું દેખાડું. મહીમભાઈ કેવું લાગ્યું નહીં? ફાઇનલી નહીં લીધું ને બહાર આવી ગયા છે. હા સાહેબ બહાર આવી ગયા છીએ. નહીં લીધું પાછી ઠંડી નહીં લીધું નહીં લીધું નહીં લીધું. ફાઇનલી કસોલ માર્કેટ આવી ગયું. જો અહીંયા શોપિંગ ચાલે છે, બધા શોપિંગ કરવા લાગ્યા છે. મસ્ત મસ્ત જો આવી સાલ બાલ લઈશું. चटनी है लाल वाली, लाल वाली चिल्ली गार्लिक, और ये वाइट वाली मायोनीज। मायोनीज. કસોલ માર્કેટ બહુ બધું શોપિંગમાં અહીંયા બધું તમને મળી રહે. તો આ હિમાચલની એકદમ દેશી ડીશ, જેમ આપણે ફાફડા જલેબી હોય એમ એમનું સીધું ખાઈએ છે. મેદાની અંદર શું કહેવાય, અખરોટ ને એનું કંઈક બનાવ્યું છે, ખબર નહીં. અખરોટનું છે. જો બ્રિજ આવ્યો, બહુ ગંદકી છે ભાઈ. કચરો ના નાખશો, પોતાનો કચરો પોતે લઈને જવાનો કે આ ડસ્ટબિનમાં નાખી દેવાનો. અને અહીંયાથી સામેથી સરપાસનો ટ્રેક ચાલુ થાય. અત્યારે તો બંધ છે, ઠંડીમાં ઉનાળામાં ખુલશે. કસોલ સરપાસ ભાઈ જરૂર જજો, મજા આવશે. અને અહીંયા માર્કેટ. આ ભાઈ કસોલનો મેઇન ચોક છે. મેન જે એના 3 રસ્તા જે કહેવાય છે. બહુ બધું ખાણીપીણીનું છે. મોમોસ ચાખવા જેવા છે. સીધું એ મસ્ત હતું, અમે ખાધું, મજા આવી ગઈ. તમારે ખાવા જેવું છે સીધું. કસોલમાં આવા બધા બહુ બધા શું કહેવાય કેફેસ છે. અહીંયા આવો બધા બહુ બધી હોટલ્સ છે. પાર્વતી નદી છે, પાર્વતી વેલી કહેવાય આખી. તો ત્યાં તમને બધા આવા ટેન્ટ્સ, રિસોર્ટ ઉપર હોટલ્સ, બધા વ્યૂ વાળું બધું મળી રહેશે. જો આ કેફે ઉપર વ્યૂ, નદી. અહીંયા બેઠા હતા વ્યૂ જોડે, કાકા જોડે. અહીંયા કૂતરાઓ એકલા ફ્રેન્ડલી હોય છે ને બહુ, ને ફર એકદમ જાડા કૂતરાએ જાડા. તોડીને આખો નવો રસ્તો બનાવ્યો છે. પહેલાં નીચે હતો આખો રસ્તો, નવા ઉપર પહાડમાં કાપીને કસોલમાં બનાવ્યો. જે વચ્ચે જે પહાડ આવી હતી બહુ બધી, એના કારણે ફ્લડના બધું જતું રહ્યું હતું, કેફે બેફે બધું. એટલે અમને ડ્રાઈવરે કીધું ત્યારે લાઈટ થઈ અમને. અને હવે અહીંયાથી જઈએ છીએ મનાલી રિવર રાફ્ટિંગ કરવા. નીચે પહેલાં આખો ટચ રોડ હતો, હવે બધું ઉપર ગામડામાંથી લઈ જાય છે. નીચેનો રોડ હંમેશા માટે બંધ કરી નાખ્યો.